મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચાખી દાણીને આમંત્રણ આપ્યું, તારણને માટે તું જલ્દી ઉતરી આવ. એટલે ચાખી તું જલ્દી આવ અને તારણને માટે આમંત્રણ. પ્રભુએ ઝાંખી દાણીની વાર્તા ઉપરથી અથવા તો એ બાબત બનાવથી પ્રભુ આજે પણ પાપીઓને આમંત્રણ આપે છે તારણને માટે. જલ્દી ઉતરી આવો, જલ્દી આમંત્રણ છે. આજે ઉત્પત્તિનું પુસ્તક 7મો અધ્યાય અને 1લું વચન, વહાણમાં આવો. આ આમંત્રણ પણ તારણને સારું જ છે. કેમ કે નૂહના સમયમાં, એટલે કે જળ પ્રલય આવ્યા અગાઉ પ્રભુએ નૂહ અને તેના કુટુંબને પસંદ કર્યું. સર્વમાં નૂહ ન્યાય માલુમ પડ્યો અને એટલા માટે ન્યાયી નૂહને માટે પ્રભુએ એક વહાણ તૈયાર કર્યું. પ્રભુએ નૂહને જ કહ્યું કે તું તારા માટે, તારા કુટુંબ માટે, પરિવાર માટે એક વહાણ તૈયાર કર. આ પેઢીમાં મેં તને મારી સમક્ષ ન્યાયી જોયો છે અને ન્યાયી માણસ માટે ન્યાયપણાના તારણનું વહાણ બનાવવામાં આવ્યું. અને જ્યારે પૃથ્વી પર પાપ વધતું જ ગયું ત્યારે તારણને સારું પ્રભુએ વહાણ બનાવ્યું. વહાણ બનાવી ગયા પછી પ્રભુએ કહ્યું કે હવે તું ને તારું પરિવાર વહાણમાં આવો. વાલાઓ, પ્રભુએ આ જગત પર, પૃથ્વી પર તમને ને મને આ વહાણમાં મૂકેલા છે. પણ આ પાપરૂપી જગતમાંથી પ્રભુએ આપણને ખાસ તારણના વહાણમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. અને આપણે બધા જ આત્મિક જીવનમાં તારણના વહાણમાં બેઠેલા છે. અને પ્રભુ એક વ્યક્તિને નહીં પણ આખા પરિવારને પસંદ કરે છે. ન્યાયી માણસ એ પેઢીઓમાં જોવા મળે છે અને એટલા માટે નૂહ એ ન્યાયી માણસ પેઢીઓમાં માલુમ પડ્યો. અને એટલે પ્રભુએ પાપી જગતમાંથી વહાણ બનાવી પોતાને માટે છે. અને એટલે પ્રભુ આપણા માટે, આત્મિક જીવનને માટે વહાણ તૈયાર કરે છે. અને વહાણમાં આવવા માટે પ્રભુ દરરોજ આમંત્રણ આપે છે. જેમ ઝાંખીને કહ્યું કે તું જલ્દી પાપરૂપી ઝાડ પરથી નીચે ઉતરી આવ, તું જલ્દી તારા હોદ્દાઓ, તારું માન મોભારો જેની પર તું બેઠો છો એમાંથી જલ્દી નીચે આવી જા. અને નીચે આવ્યા પછી તારણની ખાતરી અને આનંદ પ્રભુએ આપ્યો. એ જ પ્રમાણે નૂહ અને તેના કુટુંબને પાપરૂપી જગતમાંથી બહાર લાવીને કૌટુંબિક જીવનનું વહાણ જે બનાવ્યું છે એમાં બેસીને ન્યાયી પરિવાર તરીકે, ન્યાયી માણસ તરીકે સ્થાપિત થાય. બીજી એક નવી દુનિયા ઊભી થાય અને પ્રભુ એવા પરિવારોને પસંદ કરે છે. અને આજે આપણને પ્રભુ તારણને સારું, તારણની યોજનાને સારું, આપણા માટે જે વહાણ તૈયાર કરેલું છે, પરિવાર સાથે પ્રભુ આજે સવારે આમંત્રણ આપે છે કે આવો, તમે પણ તારણરૂપી વહાણમાં આવો અને ભાગ લો. આવો, ઝાંખી દાણીની જેમ ઉતરી આવો તારણને સારું, અને પ્રભુ તમારા પરિવારને, કુટુંબને આશીર્વાદો આપશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. તારણરૂપી વહાણમાં બેસવા અમારી જાતોને તૈયાર કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.